अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે બ્રોકોલી ને પી પોડ્સનું આમ જ આપણે સોંતરી નાખશું એને। હું એક વિડીયો કરી છું જેમાં હું સ્ટર ફ્રાય કરી છું, એમાં નૂડલ્સ છે, ગોશ છે, બકાલું છે। તો આ હું ઘરે બનાવું તો બધાને બહુ જ ભાવે છે। તો મારી છોકરી મને કીધી કે મમ્મી બતા। મને તો એવું લાગ્યું કે આ બહુ જ આસાન રેસીપી છે, પણ તોય મને કીધી કે મમ્મી બતા। તો मैं कि ला हूँ तमने बतारूँ। हवे आ जे ब्रोकोली छे एने अहींया बेबी ब्रोकोली के छे के बच्चू छे हजी, तो हजी एटલું બધું નથી કઠણ। अता एना जे आ પાંદરા છે ઈ પણ આપણે વાપરી શકશું, કારણ કે ખાવામાં સાવ પોચું છે। અને આ છે પી પોડ્સ જે આપણે વાપરશું એની અંદર। અહીંયા મને ખબર નથી કે ગુજરાતીમાં એને શું કહે છે, પણ અંદર નાના નાના બીન્સ છે, પણ એ આપણે છોલશું નહીં, આમ જ વાપરશું। तो चलो अहींया छे मारी पासे लगभग मेबी 4 कप हशे ब्रोकोली अने मेबी 1 कप हशे पी पोड्स, अने पछी आपणे वापरशुं जैतूननुं तेल। अहींया छे मारी पासे लेमन पेपर। तमने जो आ लेमन पेपर ना मळतुं होय तो तमे वापरी शको छो मरी अने લીંબુ, कां तो લીંબુના फूल वापरी शको छो। आ वस्तु एवी वस्तु अमेरिकन वस्तु छे के एमां ताजी बो वस्तु नथी जाती। एमां आपणे नाखशुं डુંગળીનું पाउडर मळे छे, तो डુંગળીનું पाउडर नाखशुं आपणे, अने आपणे एनी अंदर लसणનું पाउडर नाखशुं अने निमक। साव सिम्पल, साव आसान रेसिपी छे। तो एनी अंदर चालो आपणे नाखशुं अहींया आपणुं फाइन रीते जैतूनનું तेल, अने जेटલું फाइन तमारुं जैतूनનું तेल हशे એટલી જ फाइन आ वस्तु थशे, कारण के आमां जैतूनનું तेल નું स्वाद आवे छे तो बहु ज फाइन थाय छे। अने आपणे जरा खोबरશું કે આ फाइन रीते गरम थई जाय। અને આ છે જે સ્ટર ફ્રાય હું બનાવી હતી એનો વિડીયો ઇન્શાલ્લાહ તમને કાં તો ટીવીમાં આવશે, કાં તો આવી ગયો હશે। તો આ વસ્તુ સાથે હું મારો આ બ્રોકોલી ઘરમાં અવિતા મમ્મી બાજુમાં રાખીને ખાય છે। તો જરાક જૈતૂનનું તેલ ગરમ થયું એટલે હું આ ब्रोकोली नाखी दईश। हवे आपणे जोशुं, जो बो हशे अहींया तो हूँ बो नहीं नाखी शकूँ, तो जोई आपणे। અને કારણ કે આ બચ્ચા બ્રોકોલી છે, બચ્ચું છે બ્રોકોલીનું, તો આ જલ્દી થઈ જશે અને વાર નહીં લાગે જરાય પણ। जरा खटी नानू पण थशे, सूकું थशे, श्रिंक थशे ने रंधाशे એટલે જરાક ગળી જશે અંદર। ओके, હવે જ્યાં સુધી આ થાય છે એટલે આપણે આપણો બધી વસ્તુ અંદર શરૂ કરશું નાખવાનું। લેમન પેપર નાખી ને તમે ના હોય તો મરી નાખજો ને લીંબુના ફૂલ। अहींया छे मारी पासे डુંગળીનું पाउडर, अहींया छे मारी पासे लसणનું पाउडर, मारी पासे જરાક मोटी कढ़ाई होत तो बेटर होत, पण जे छे ए वापरवानुं छे ने। આપણે જરાક રંધાવા દેશું, પછી આપણે લેશું નિમક। ને નિમક નાખવાથી થોડુંક એમાંથી પાણી પણ
નીકળશે. હું આ ચૂલા ઉપર રાખીશ અને ફરાવતી જઈશ. ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે કેટલી વાર લાગી પકાવવાની અને કેવી રીતે આપણે એને બાજુમાં પ્લેટમાં રાખશું. તો હું જરાક એને ચૂલા ઉપર રાખી અને ઢાંકી નાખી. તો લગભગ 3 મિનિટ ઢાંકી, એમાંથી જે થોડુંક એનું સ્ટીમ પાણી નીકળ્યું અને તમે જોશો તો આપણી બ્રોકલી હજી આમ લીલી છે ને હજી એનો કલર બહુ જ ફાઇન છે, એનો રંગ બહુ જ ફાઇન છે. તો ઘણું બધું નથી પકાવવાનું ને આ તૈયાર છે. તો હવે આપણે આને ઓફ કરી હું તમને બતાવીશ કે હું એને કેવી રીતે. હવે આની અંદર જો તમને રંગ નાખવો હોય ને થોડાક મોટા મરચાં કાપીને નાખવો હોય તો બિલકુલ તમારા ઉપર છે. પણ આ એક વસ્તુ છે કે જે મારા બચ્ચાને ગમે છે એકલું ખાઉં, તો હું એની અંદર નથી નાખતી. ને મારી 8 વર્ષની છે, એને આવી વસ્તુ બહુ જ ભાવે છે. હવે ખાલી થોડુંક સજાવવા માટે આપણે એના ઉપર ખાલી થોડુંક તલ છાંટશું. અને આ વસ્તુ છે કે જે હું નથી ખાઈ શકતી, પણ હું તોય પણ સ્વાદ થોડુંક કરીને તમને કહીશ કે કેવું થયું છે. બધાય મોટા મોટા છે. ચાલો વાંધો નહીં. ગરમ. મને ખબર નથી કે તમને સંભળાય છે કે હજી ઓલું કડક ક્રિસ્પ છે, એમાં ઓલું બહુ જ કડક છે હજી. આમાં નિમક બરાબર છે. આપણે લીંબુ ને થોડુંક જે આપણું લસણનું ને ડુંગળીનું સ્વાદ આવે છે ઓલિવ ઓઇલ સાથે, આપણું જૈતુનનું તેલ સાથે, એકદમ સરસ થયું છે. ઇન્શાલ્લાહ બહુ આસાન વસ્તુ છે, તમે ટ્રાય કરજો. ઇન્શાલ્લાહ તમને એટલી જ મજા આવશે જેટલી મારી 8 વર્ષનીને મજા આવે છે ખાઉં. તો આજે આપણે આ બ્રોકલીની ડીશ બનાવ્યા છે. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત ડીશ બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.